તો તમે મને સાતસુરના સરનામે જ મળવા આવ્યા હશો ને? નામ લઈએ ને શેતાન હાજી, તું તો છે ને મને લાગે સેજલ તું તો 200 વર્ષની થાઈસ 200. હું જઈએ તને યાદ કરું ને તો મારી સામે હાજર થઈ જાય, એટલે ખબર ને કેવી રીતે આવી ટપકે છે તું. જીગર તમે મને યાદ કરો ને એટલે મને ખબર પડી જ જાય. યુથ તો આપણું કનેક્શન છે કે નહીં? પતિ પત્નીનો સંબંધ કેવો? ભૂકા કાઢી નાખે એવો, બીજો કેવો? હખણા ન રહે ને હાથ પગ તો ભૂકાઈ નીકળી જાય, એટલે હખણો રહેવાનું સમજી ગયા ને? મમ્મીજી ક્યાં છે? મારે એને ભેગે છે ને વાત કરવી છે. હું આયો ને દુકાનેથી તો અહીંયા તો મમ્મી નીચે હોલમાં જ બેઠા હતા. અત્યારે નતો હોલમાં? ના હું તો હોલમાંથી જ આવું છું રે. મમ્મી તો મને દેખાણાય નહીં ક્યાંય. તું તો તાર થેલો લઈને સીધી નજર આમે રાખીને હાલી આવી આવીશ. વાહ તને ક્યાંથી દેખાય? ઓહોહો જીગર તમને એમે નથી થાતું કે ક્યારેક છે ને સેજલ પીકે પ્રેમથી વાત કરી રહ્યો થાય તો મને રોજ એક પણ પછી તાર થોબડું જોઉં ને એટલે મારો વિચાર ફરી જાય. પછી રેવા દો, તમાર ભેગે તો છે ને વાત કરવી એ બેકાર છે. મમ્મીજી ક્યાં છે? કહું તો સોરી ફોન કરો ને જરીક. ફોન તો તારી પાસે હે, તું કર ને. એટલી બધી કંજુસાઈ હું કામની કે બેલેન્સ બચાવી રાખે? એ મારામાં ચાર્જિંગ પૂરી થઈ ગઈ છે, નકર તમને કે કોણ સ્વિચ ઓફ થઈ ગયો છે મારો ફોન. અત્યારે છે ને ચાર્જિંગના ડબલામાં લટકાડીને આવશું રે મારો ફોન. હવે તમે તમારામાંથી મમ્મીજીને ફોન કરો. શું કહેવાનું છે બોલ? મમ્મીજીને કહેજો કે આજે છે ને અમારે ટ્યુશનનો પહેલો દિવસ છે. જલપાબેન હાંધિયો બાઈઓ ભેગો થઈને આવવાનું છે. અંગ્રેજી ક્લાસ કરાવવાના હતા ને, મને કીધું તો કરાવવાનું. તો એનો પહેલો દિવસ છે તો મમ્મી આવવા માંગે છે કે નહીં એ પૂછવાનું છે. અને છે ને જો મમ્મીજી આવવા માંગતો હોય ને તો મને ને મમ્મીજીને બેયને મૂકી દેજો. જલપાબેન ઓલું ગાર્ડન છે ને ત્યાં કને ક્લાસ લેવાના છે. દિવસનો તો અમને વાર આવે ને એટલે હાજે જ ક્લાસ લેવાના છે. લ્યો સેજલ પાસે ક્લાસ કરશે કા? હંધાયનો મગજ છે ને એના ઘૂંટણામાં આવી ગયો છે. તારી પાસે ક્લાસ લઈને હંધાય તારા જેવા થાશે બુદ્ધિ વગરના. એ બુદ્ધિ વગરના તો તમે છો બારદન જેવા. હવે છે ને મમ્મીજીને ફોન કરી દેજો ને મને એક્ટિવામાં જલપાબેનને ઘર મૂકી દેજો. હું હાલી હાલીને નહીં જાઉં, થાકી રહું છું રોજ બસમાં આવું કેવો હળદળો થાતી આવું છું ખબર છે? ક્યારેક એમ ન થાય તમને કે લઈને લેતો આવું. હવે તો મારે એક નવી ગાડી લેવી છે. લઈ ઉમે પૈસા માતા નથી રે તારા કબાટમાં. આખો કબાટ તારો હસે રે પૈસાથી ને ઘરેણાથી ને. એ પણ તમને કેટલી વાર કીધું છે કે ઘરેણાની વાતો આમ બારી કરીને બેઠા હોય ત્યારે નહીં કરવાનું. કેટલા આવતા જતા હા ભરતો હોય ખબર છે? ચોરી થતા કેટલી વાર લાગે? આવડા હોંઢિયા થયા તો બુદ્ધિ ના આવી જરાય. હવે છે ને હું નાવા જાઉં છું તો હું પાછા તૈયાર થઈ જાજો. પછી જાવા ટાણે એમ ના કીધા કે મારે આ કરવા જાઉં છે ને ઓ કરવા જાઉં છે ને દાઢી બરોબર નથી ને આ બરોબર નથી ને. જે કરવું હોય ને એથી પહેલા કરી લેજો. હાલવા ટાણે કઈ કામ કરવા નહીં દઉં. જુઓ હા મારી માં હવે જાય એટલે બસ. તું કયા ગ્રહમાંથી આવી કોણ જાણે? હંધાયથી અનોખો પીસ દીધું છે ભગવાને. મને તો ગોતી દીધું છે. મને લાગે છે કે જ્યારે ભગવાન બનાવતા હશે ને માણા ત્યારે તો ડિફોલ્ટ પીસ બની ગઈ ખામી ભરેલો પીસ. હવે ખામી ભરેલો પીસ જ છો ને. ખામી ભરેલો એક પીસ ખામી ભરેલા બીજા પીસને આપ્યો. એ બરાબર કર્યો ને? ઈવન થઈ ગયું ઈવન. હા અહીંયા અંગ્રેજી ના પાડ જા તાર ટ્યુશન ક્લાસીસમાં પાડજે. જોજો ને ક્યારેક તમે છે ને રગસો મારા પાસે મને અંગ્રેજી શીખવાડ ને અંગ્રેજી શીખવાડ. જો ભાઈ આપણે ગુજરાતી ને મને તો વાલી ગુજરાતમાં રહેવું હોય ને તો ગુજરાતી બોલવી પડશે. અંગ્રેજી છે ને ઇંગ્લેન્ડમાં અમેરિકામાં જઈને બોલજો. અહીંયા તો ગુજરાતી જ બોલવી પડશે. તમે કઈ કીધું? મેં તો કઈ સાંભળ્યું નહીં હો. સેજલ તારા જેવા માણસ માટે જ એક છે ને કહેવત છે. વાત મારી એને સમજાતી નથી ઈ પછી ગમે ઈ હોય પણ ગુજરાતી નથી. સેમ ટુ યુ. હવે છે ને હું નાવા જાઉં છું રે એટલે ધ્યાન રાખજો. તો હુંધીમાં તૈયાર થઈ જાજો. હું નહીં નાવ તો હુંધીમાં પછી ઢીકડું કરવું છે ને પૂછડું કરવું છે ને આ કરવું છે ને તે કરવું છે કઈ નહીં. હાલે જુઓ મને સમજાતું નથી આ બાઈમાં આવો એટીટ્યુડ આવતો ક્યાંથી હશે? હે હાચી જો યાદ આવ્યું સેજલ? હા બોલો શું યાદ આવ્યું? નકર છે ને તમને રહીને જ હાંધો યાદ આવે છે. ક્યારેક તમારા મગજનો ઈલાજ કરાવી આવો દવાખાને. તમારી ધર્મપત્ની છે ને ડોક્ટર છે તમારા પાસે ઓછા પૈસા લેશે. મારું નામ લઈ લેજો એટલે ડિસ્કાઉન્ટ આપી દેશે. ઈ મગજના દવાખાને જવાની મારે જરૂર નથી હો. મેન્ટલ હોસ્પિટલ જવાની ગામના ઘણાની જરૂર હશે, મારે નથી. હા તો અહીંયા બોલો શું ભૂલાઈ ગયું તું? કહેવાનું રહી ગયું તું છે ને મમ્મીના પિયરમાંથી કંકુત્રી આવી છે તે લગનમાં જવાનું છે. એક ને તું જાઈસ? લગનમાં જવાનું છે હે? કીએ ગામ છે? રાજકોટ. બીજે ક્યાં? મમ્મીના અંદર પિયરવાર રાજકોટ તો રહેશે. લગન કોના છે? છોકરીનો છે કે છોકરાનો છે? પ્રાઇવેટ છે કે શું છે? કયો તો ખરા જરીક સમૂહમાં છે. આ તો ડાયરેક્ટ કે છે લગનમાં જવાનું છે. તું જાઈસ? કક ડિટેલ તો દેવાય ને એ પ્રમાણે મને નક્કી કરી શકે કે જાઉં કે ન જાઉં. છે ને મમ્મીને કાકાની છોકરી છે ને એના છોકરાનું લગન છે અને સમૂહમાં નથી કરતા, પ્રાઇવેટ લગન કરે છે. હાલ છે ઈ બધી ડિટેલ ન આપો તો કોઈ નહીં. ખાલી મને એટલું કહી દો કે જમણવાર છે. હા હવે ઊંટ પહાડથી નીચે આવ્યો તો એમ ડાયરેક્ટ પૂછ ને કે જમણવાર છે કે નહીં. હા તો ઈ જ પૂછું છું ડાયરેક્ટ જમણવાર છે કે નહીં. અત્યાર તો છે ને જમણવાર ન રાખે ને તો કોઈ ગામનું કે કોઈ લગનમાં જવા રાજી ન હોય. જમણવાર હોય તો તો લગનમાં જાય ને લાડા લાડીને જોઈને શું કરવું છે? ઈ તો પૈણી લે આપણો એમાં શું કામ? અત્યારે જો કોઈ ખાવાનું ન રાખે ને તો લગનમાં જાય એમ નથી મણા. ખોટી વાત છે જલી. તારા જેવા હોય ને ભૂખડા ઈ ન જાય. બાકી અમારા જેવા તો છે ને પ્રસંગ હાચવાય હાલ્યો જાય. મોટી વાતો કરો તમે તો ખાલી. બાકી ભંગશે તો કઈ ભૂંગરું નહીં. ગામમાં કોઈ પૂછે છે તમને નકા? વાતો કરે ખોટી. અમે તો પ્રસંગ હાચવાય હાલે જાય. ક્યાં વેલા પ્રસંગ હાચવા કીધી ગયા? મેં તો કોઈ દી નથી જોયા આટલા દિવસથી આવી છું. હા તને તો કક કઈને હામી ડાયરેક્ટ બાજવા
જ મંડો છો. એને છે ને પ્રાઇવેટ લગન છે ને જમણવાર છે. જીગર પ્રાઇવેટ લગન છે ને તો એનો તો જમણવાર બહુ મસ્ત હોય. હું જઈશ, મને કઈ વાંધો નથી. પાછા બે જોડી કપડા તો લઈ દેજો જમણવારમાં, નહીં કે આવા હળેલ કપડા પહેરીને જાવ પછી તમારી જ કિંમત થાશે. કેસે જતો જીગરની બાયડી, કેસે જીગરની બાયડી જતો કેવા જૂના જૂના લુગડા પહેરીને આવી છે. તમારી જ કિંમત થાય. બાકી મને કઈ લુગડા લેવાનો શોખ નથી હો, પણ જો તમારી કિંમત થાય ને તો ઈ વાત તો મને ન ગમે. એટલે છે ને તમે બે જોડી લુગડા તો લઈ જ દેજો. વધારે મોંઘા ના લઈ દેજો, ખાલી 10,000 સુધીમાં લઈ દે એટલે ઘણોય. લગન ગમે એનો હોય, તમાર છોકરીઓને લુગડા લેવા એટલે લેવા કા. મને કઈ એવો શોખ નહીં. આ તો તમારી હાટુ કહું છું રી. તમારી જ કિંમત થાશે, મારે શું. હા ભાઈ લઈ દઈશ. બે જોડી નહીં, 3 જોડી લુગડા લઈ દઈશ. પણ જો સેજલ એક શરત ઉપર હો, તારે લુગડા મારી પસંદના લેવા પડશે. હા ઈ તો લેવા જાશો ને તો અહીંયા જોયું જાશે. હવે હું નાવા જાઉં છું ને તો સુધીમાં તમે ફ્રેશ થઈ જાજો. આ ખુઠ્ઠી મોહબ્બત ને અંગડાઈલી ઝુકા સોદા હુઆ ચાંદની રાત में हाँ तेरी नजरों ने कुछ ऐसा जादू किया कि लुट गए हम तो पहली मुलाकात में हाँ कट्टे तूनी रे दखावी बेली અમે તારા નામની હો જીરે તૂણી રે દખાવી બેલી અમે તારા નામની હરિ તારા નામની ને ઠાકર તારા નામની હો જીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો જીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. લે હવે ટાણે બે તો ખરી. આમ કે છે મારે મોડું થાય છે ને બેસે નહીં રેગાડા વેડા કરશે રે. પણ તમે જરીક જગ્યા કરો તો ને, અડધી સીટ રોકીને તો પોતે બેઠા છે. જરીક આગળ ખસો એટલે હું બેહી શકું. જાડી નાખી દી તો માય જ નહીં ક્યાંય. તારા જીબડાની જેમ તારું શરીર હવે તો વધી જાય છે રહ્યું. હા વધારે વાડે ના કરો ને, તમારો જીબડો કઈ ટૂંકો નથી અને તમારું શરીર તો જુઓ. મને કેસે શરીર વધી જાય રહ્યું. પોતાનું શરીર તો જુઓ, ખાઈ ખાઈને હાથી જેવું થઈ જશે રહ્યું. હવે આગળ ખસો જ રાખ. પાછા હમી આગજો ગાડી. આગળની લાઈટ તો ચાલુ કરો, ક્યાંક અપકાવી દેશો. બે હાવ એકમાં આવી ગઈ હોત તો મારે ધક્કા થાત. હા તમારે તો ધક્કા જ થાય ને. તમારી ગાડી તો જુઓ, અમે આવી એમ છીએ. તમારા મમ્મીનું શરીર જોયું છે. અહીંયા ગાડી મોટી લઈને એક ધક્કો ખાવો હોય તો 4 વ્હીલર લઈ લો ને બેટા. ક્યાંય શું કરો છો? અને જ્યાં બાઈક અને 4 વ્હીલર છે, તમે જ આ ફટફટીઓ લઈને ફરો છો રે. હવે જો ભાઈ મારી પાસે તો ફટફટીઓ જ છે. આવું હોય તો આવ ને કે હાલીને જા. હાલો ને હવે. પાછા જલપાબેનના ઘર કને ઊભી રાખજો. બસ સ્ટેશન છોડીને ન હાલે જતા. પાછું પેટ્રોલ ચેક કર્યું ને વચ્ચે પૂરું ન થઈ જાય એમ ને કે એમાં અટકાવી દેશો તમ તો. પણ ઈ કે તારે ઉપાધિ કરવાની જરૂર છે. નકરી ખોટી ઉપાધિઓ જ કર્યા રાખે. હેલો ક્લાસ, મારું નામ સેજલ છે ને આજે આપણા ક્લાસનો પહેલો દિવસ છે. ને આપણે પહેલા દિવસની શરૂઆત એકબીજાને ઇન્ટ્રોડક્શન થી કરીશું. તો હમ દાય લાઈન ટુ લાઈન પોતપોતાનું નામ બોલતા આવે ને ઇન્ટ્રોડક્શન આપતા આવે. તો હાલો રેશમા ભાભી તમારાથી ચાલુ કરો. 1 મિનિટ સેજલ બેન, મારો એક સવાલ છે. અમે તમને સેજલ બેન કહીએ તો હાલે ને? હાલે નહીં રેશમા બેન, દોડે. ચાલો હવે ઇન્ટ્રોડક્શન ની શરૂઆત કરો એટલે આપણો ક્લાસ બહુ લાંબો ના હાલે. મારું નામ રેશમા બેન પારેખ, ઉંમર 48 વર્ષ અને મને અંગ્રેજી બોલવાનો બહુ શોખ છે. બસ એટલું જ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું? હા હજી કેટલું કઈ ઇન્ટ્રોડક્શનમાં? શું મારે મમ્મીનું ને પપ્પાનું ને સાસુનું ને સસરાનું નણંદ ભોજાઈ દેર જેઠ હંધોયના નામ લેવાના? ના રેવા દે રેશમા બેન, આટલું ઘણોય. ખાલી હંધોય ઈ કહેતા આવજો કે તમારે અંગ્રેજી શીખવી કેમ છે હો. ચાલો નેક્સ્ટ. જય શ્રી કૃષ્ણ સેજલ બેન, મારું નામ મિત્તલ ને હું અંગ્રેજી શીખવા માંગુ છું. ઈ તો મને ખબર છે મિત્તલ બેન, પણ શીખવા કેમ માંગો છો એ કહેવાનું છે. મારે છે ને અમેરિકા ફરવા જાવું છે એટલે હું અંગ્રેજી શીખવા માંગુ છું. વાહ ખૂબ સરસ મિત્તલ બેન, અમેરિકા ફરવા જાજો અને મને લઈ જાજો ભેગા. ચલો નેક્સ્ટ. જલ્પા બેન તમારો વારો. જય શ્રી કૃષ્ણ મિત્તલ બેન, મારું નામ જલ્પા બેન ને હું અંગ્રેજી શીખવા માંગુ છું. મને છે ને અંગ્રેજીમાં વાત કરવાનો બહુ શોખ એટલે મારે છે ને હંધોય અમે અંગ્રેજી ફાડવી છે એટલે મારે અંગ્રેજી શીખવી છે. એટલી મને શીખવાડી દીજો કે હું અંગ્રેજી હંધોય અમે બોલી શકું. અને જે મારી અમે અંગ્રેજીમાં વાયડે કરતો હોય ને એને અંગ્રેજીમાં જેવી ચપાટ લગાવી શકું ને એટલી અંગ્રેજી શીખવાડી દેજો મને. કાંઈ વાંધો નહીં જલ્પા બેન, 2 કલાક તમે તમારી ચિંતા ના કરો. તમે અંગ્રેજીમાં ઝાપટ હો પદીડી શકો ને એટલી અંગ્રેજી શીખવાડીશ તમને. ચલો નેક્સ્ટ. કારી બેન તમારો વારો. હાલો નેક્સ્ટ. સોનલ બેન તમે ને મમ્મીજી હવે બે રહ્યા છો. તમાર બેની મને ખબર છે એટલે ખાલી તમે ઈ કહી દો કે તમારે અંગ્રેજી શીખવી કેમ છે. જય શ્રી કૃષ્ણ સેજલ બેન, મારું નામ છે સોનલ ને હું અંગ્રેજી શીખવા માંગુ છું. મને છે ને અંગ્રેજી પિક્ચર જોવો બહુ ગમે પણ સમજાતું નથી એટલે મારે પહેલા અંગ્રેજી શીખવી છે ને પછી અંગ્રેજી પિક્ચર જોવા છે. સોનલ બેન તમારું તો સમજાઈ ગયું. મમ્મીજી તમે તો રેવા દો, મને તમારી હંધી ખબર છે. તો હવે આપણે આજનો ક્લાસ શરૂ કરીએ. તમે કોઈ બુક ને બોલપેન તો લઈને નથી આયા ને? આજ જવા દઉં હું, કાલ હંધાય બુક ને બોલપેન અંધો ભેગો લઈને આવજો. ઓકે ટીચર. હા ચાલો તો ક્લાસ. હવે મને ઈ કહો કે તમારામાંથી એબીસીડી કોને આવડે છે? આંગળી ઊંચી કરો જેને આવડતી હોય એને. મને આવડે છે મેડમ, મને પણ આવડે છે સેજલ બેન એબીસીડી.
ને ઘરેથી પાકું કરીને આવજો. હવે હંધાય હાથ નીચે રાખી દો. તો આજે હું હંધાઈને તમને પેલી એબીસીડી પાકી કરાવશું. એબીસીડી રહીને એ અંગ્રેજીનો પાયો છે એટલે એકદમ પાકી કરી નાખજો. તો બોલો A for apple. બોલો B for ball. C for cat. બોલો Y for Yamuna. Z for zebra. વેરી ગુડ. તો હવે બધાય તમે આ એબીસીડી યાદ રાખજો. હવે આપણે છે ને નાનકા સ્પેલિંગ બનાવતા શીખશું. કાલે તમે હંધાય બુક ને બોલ પેન લઈ આવજો એટલે 12 અક્ષરી શીખડાવીશ ઇંગ્લિશમાં એટલે તમને લખતા અંગ્રેજી આવડશે. સેજલબેન પેલા બોલતા શીખવાડો ને લખતા તો ધીરે ધીરે આવડી જશે. હવે સેજલબેન પેલા બોલતા શીખવાડો ને લખતા તો અમે ધીરે ધીરે શીખી જાશું. હા સેજલબેન, હા તો આપણે પેલા બોલતા જ શીખશું. જો કે તમને અંધાઈને ખબર જ છે કે મારું નામ સેજલ છે. જો મારે અંગ્રેજીમાં કેવું હોય કે મારું નામ સેજલ છે તો હું શું કહીશ? I am સેજલ અથવા તો my name is સેજલ. હવે સોનલબેન તમે ઊભા થાવ તો તમારું નામ અંગ્રેજીમાં કેવું હોય તો તમે શું કહેશો? બેન મારું નામ સોનલ છે. સોનલબેન મને ખબર છે તમારું નામ સોનલ છે. તમારે અંગ્રેજીમાં કહેવાનું છે કે તમારું નામ સોનલ છે. my name સોનલ છે. વેરી ગુડ. તમે છે ને 80% સાચા જ છો. તમારે એમ કહેવાનું my name is સોનલ. તમારે છે ને એમ બોલવાનું my name is સોનલ. my એટલે મારું, name એટલે નામ, is એટલે છે, સોનલ એટલે સોનલની તો તમને ખબર જ છે તમારું નામ છે. my name is સોનલ. ચલો મને આટલામાંથી કોણ કહેશે કે છે ને બોલવાને અંગ્રેજીમાં શું કહેવાય? બેન હું કહું બેન મને ખબર છે. હું કહું સેજલબેન મને ખબર છે. લાગે છે તમને હંધાઈને હારી અંગ્રેજી આવડે છે. બોલો બોલવાને અંગ્રેજીમાં શું કહેવાય? મેડમ સ્પીક. વેરી ગુડ, સ્પીક કહેવાય. જો હવે મારે એમ કહેવું હોય કે હું અંગ્રેજી બોલું છું તો હું શું કહીશ? આઈ સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી તો આટલી સિમ્પલ છે, આપણે ખાલી પ્રેક્ટિસની જરૂર છે. હું તમને આજ 5 શબ્દ આપું છું. તમે ઘરેથી એના ગુજરાતી મીનિંગ કરી આવજો અને અંગ્રેજી મીનિંગ પાકા કરીને આવજો. ગોખણપટ્ટી ના કરી આવજો, સમજીને આવજો. જે બોલવામાં કામ આવે ને એવા શબ્દ કહું છું એટલે અસલ રીતે સમજીને આવજો અને કાલથી બુક બોલ પેન હંધે ભેગો લઈને આવજો. પહેલો શબ્દ છે વર્ક. WORK વર્ક. વર્ક એટલે કામ થાય. તમે બુક બોલ પેન નથી લઈ આવી એટલે તમારે છે ને યાદ જ રાખવું પડશે. એવું હોય ને તો હંધા એક ઉકો શબ્દ વેચી લ્યો અને એક ઉકો શબ્દ યાદ રાખો. પછી એકબીજા ડિસ્કશન કરીને એકબીજા યાદ રાખી લેજો 5 શબ્દ. બીજો શબ્દ છે પ્લે. PLAY. પ્લે એટલે રમવું. કાલથી આપણે ગેમે રમશું. આપણે છે ને રમતા રમતા અંગ્રેજી શીખવાની છે. એમાં તો મજા આવશે સેજલબેન. અને ત્રીજો શબ્દ છે નાઈટ. નાઈટ એટલે રાત. ચોથો શબ્દ છે મોર્નિંગ. મોર્નિંગ એટલે સવાર. અને પાંચમો શબ્દ છે ગુડ. GOOD. ગુડ એટલે સારું. આ અંધાય શબ્દ છે ને તમારે એકબીજાને યાદ રાખવાના છે. એક રેશમાબેન તમે યાદ રાખજો, જલપાબેન એક તમે યાદ રાખજો, એક સોનલબેન યાદ રાખશે, એક મમ્મીજી યાદ રાખશે અને એક બીજું કોક યાદ રાખી લેજો. અને જેને જરૂર પડે ને એકબીજાને પૂછી લે. તો આજે આપણે અહીંયા જ આપણો આજનો ક્લાસ પૂરો કરીએ છીએ. કાલ આજ ટાણે આપણે અહીંયા મળશું. જેને હા જેટા અડવાતી હોય ને ચાદર ભેગી લઈને આવે એટલે ઓઢવા થાય. આજે આપણા ક્લાસનો પહેલો દિવસ છે તો ગીત ગાવાનો મોકો આપું છું. હાલો કોણ આવશે ગીત ગાવા? સેજલબેન રીટાબેન ને જ કઈ મોટા કલાકાર છે ને એને હારા ગીત આવડતા હશે. બીજા કોઈને જોતો હોય તો લઈ લ્યો મોકો. કોઈને આવશે ગીત ગાવા ને રીટાબેન ને બોલાવશું? ના સેજલબેન રીટાબેન કને જ ગવરાવો. તો રીટાબેન આગળ આવી જાવ. અહીંયા આગળ ઊભા રહીને ગીત ગાવાનું છે. આ ક્લાસ છે, તમારું ઘર નથી. જી મેડમ. हाँ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हाँ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. सारे जन्म के पाप आज धुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. हाँ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हाँ मैं तो खुशी खुशी भोग लगाऊंगी, माखन मिश्री में श्याम को खिलाऊंगी. मेरी जन्मों की इच्छा पूरी हो जाएगी, श्याम आएंगे. हाँ राम आएंगे तो अंगना सजाऊंगी, हाँ श्याम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के दिवाली में मनाऊंगी. मेरी झोपड़ी के भाग आज खुल